અમદાવાદ ઓટો રિક્ષા યુનિયન છે, અમને સાથે એક BLS બેસિક લાઈફ સપોર્ટ એન્ડ ટ્રોમાના પેશન્ટ કયા રીતે હેન્ડલ કરી શકે અને માટે એક માહિતી આપવા માટે એક મિટિંગ રાખી છે. ત્યાં જેમાં 160 જેટલા ઓટો રિક્ષા ડ્રાઈવર ઓલ અમદાવાદથી આવ્યા છે. અને આજે અમને કે બેસિક કે અગર ક્યારે હાર્ટ એટેક પેશન્ટને આવી જાય તો બહુ રિક્ષાવાળા શું હોય હર જગ્યાએ મોજૂદ હોય છે, તો એ કયા રીતે હાર્ટ એટેકના પેશન્ટને એક ટ્રોમાના પેશન્ટને કયા રીતે આપણે હેન્ડલ કરી શકીએ અને એમની જાન બચાવી શકીએ અને માટે આજે અમે બધા ઇમરજન્સી હેલ્પલાઇન કે એવું કોઈ ફેસિલિટી બનાવી છે? આપણી ઇમરજન્સી હેલ્પલાઇન બનાવી છે. બધા ઓટોમાં આપણે ઇમરજન્સી નંબર બી લાગશે કે અગર કશું બી ઇમરજન્સી હોય તો વિથિન 5 મિનિટ્સ મેટિસ હોસ્પિટલ ત્યાં પહોંચી શકે. જ્યાં સુધી અને માટે જ આ ટ્રેનિંગ રાખી છે કે જ્યાં સુધી એમ્બ્યુલન્સ યા બેસિક હેલ્થ સિસ્ટમ અમારું ત્યાં ના પહોંચે ત્યાં સુધી ઓટો ડ્રાઈવર યુનિયનના જો બી કાર્યકર્તા એ હેન્ડલ કરી શકે અને માટે આ મેન રાખ્યું છે. અને ભવિષ્યમાં કદી બીજા કોઈ કેબ ડ્રાઈવર્સ કે એ લોકો માટે ઇન ફેસિલિટી ફ્યુચર આપણે વિચારીએ છીએ અને માટે એક અમદાવાદમાં આપણે ઓટો ડ્રાઈવર સાથે ચાલુ કર્યું છે. ઇન ફ્યુચર આપણે ઉબેર, ઓલા, કેબ સાથે બી આ બધું સિસ્ટમ રાખવાના છે. અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન પ્રમુખ વિજય મકવાણા. આજે ખૂબ સારામાં સારું આયોજન કરવામાં આવ્યું છે મેટ્રિસ હોસ્પિટલ તરફથી. જોવા જઈએ તો રિક્ષા ડ્રાઈવરોને ફર્સ્ટ એડની ટ્રેનિંગ આપવામાં આવે છે, ખાસ કરીને બેઝિક કે ક્યાંય પણ રોડ ઉપર તમે જુઓ તો કોઈ હોય કે ના હોય, રિક્ષા ડ્રાઈવર દરેક રોડ ઉપર હોય છે. આજે અમદાવાદ ધમધમતા શહેરની અંદર બહુ બધા અકસ્માત થતા હોય, એની અંદર જો એમને બેઝિક તાલીમ લીધેલી હોય તો એ એક્સિડન્ટ થાય, અકસ્માત થાય તો એની અંદર એને ટ્રીટ કરી શકે, કોઈનો જીવ બચાવી શકે. આ સાથે સાથે એવા રિક્ષા ડ્રાઈવરો જેણે પ્રામાણિકતા અને ઈમાનદારીનું કામ કર્યું છે, જેણે મોબાઈલ, લેપટોપ, દરદાગીના જેને પાછા આપે છે પેસેન્જરને, એવા ડ્રાઈવરોનું પણ મેટિસ હોસ્પિટલ તરફથી સન્માન આજે કરવામાં આવશે. એમને પ્રમાણપત્ર આપવામાં આવશે, એમને ગિફ્ટ આપવામાં આવશે. તો અમે ખૂબ ખૂબ આભારી છીએ મેટિસ હોસ્પિટલના કે આવો સારો કાર્યક્રમ કર્યો છે. અમે બધા એમાં ઇન્વોલ્વ થયા છીએ અને એમને આગળ પણ બીજા ડ્રાઈવરોને આવી રીતે ટ્રેનિંગ માટે પણ અમે પ્રેરિત કર્યા છે. તો બધા જ જો અમદાવાદ શહેરના જોવા જઈએ તો 2 થી 2.5 લાખ રિક્ષા ડ્રાઈવરો છે. તો ધીરે ધીરે આ બધા જો ટ્રેનિંગ લઈ લે તો ક્યાંક ને ક્યાંક કોઈનો અકસ્માત કે જીવનું જોખમ અમે બચાવી શકીએ. કેટલા રિક્ષા ડ્રાઈવરોને લાભ મળે એવું છે? હાલ અમે શરૂઆત કરી છે. આશરે આજે 200 ડ્રાઈવરોને આ ટ્રેનિંગ આપવામાં આવી છે અને આજે 42 ડ્રાઈવરો એવા જે 2024ની અંદર સારી કામગીરી કરી હતી એ લોકોનું સન્માનિત કરવામાં આવશે. આ ઉનાળામાં ખાસ શું ધ્યાન રાખો છો? આવું લૂ ને એવું લાગતું હોય, 40 ડિગ્રીની ઉપર ટેમ્પરેચર હોય ત્યારે તમે લોકો આ ફેસિલિટી સિવાય તમારી પોતાની કોઈ ખાસ ઉનાળાની અંદર રિક્ષા ડ્રાઈવરો બને ત્યાં સુધી ગરમીમાં તડકામાં ચલાવતા નથી, છાયામાં બેસી રહે છે. લૂ ના લાગે એની માટે લીલું કપડું કરીને માથે રાખે છે. ઇવન એમને જે હુડ હોય રિક્ષાના એની ઉપર પણ પૂરતું એવું કહેવાય કે ફાઈબર અને પેલા મીડિયાનું કોથળાનું એવું કંતાન જેવું ઉપર રાખે છે, જેથી કરીને લૂ લાગે ને તાપ લાગે ને છાયાવાળી જગ્યા ઉપર આ લોકો રહે છે. અને સાથે સાથે પેસેન્જરની બી સલામતી માટે એવી આયોજન કરતા હોય છે.